મિત્રો, રાજ્ય સરકાર દ્વારા સત્તાના ચાપલુસ આવો એક એવોર્ડ જાહેર કરવામાં આવે તો ફટાક દઈને આ એવોર્ડ બે નિવૃત્ત કર્મચારીઓને મળી જાય એવા એક મિસ્ટર ચાવડા અને મિસ્ટર બ્રહ્મભટ્ટ. આ બંનેને હમણાં મારી વિરુદ્ધ ઉશ્કેરવા માટે ન્યૂઝ ચેનલની ડિબેટમાં કેટલાક લોકોએ બેસાડ્યા. પણ આ બંને મિત્રોને એટલું કહેવા માંગુ છું કે તમે આટલા બધા નિષ્ઠાવાનો અને રાજ્યના પોલીસ કર્મી ભાઈ બહેનોને આટલી બધી ચિંતા હોય તો તમે એક કામ કરો. મારું સૂચન છે, 1 ડિસેમ્બરના દિવસથી ગુજરાતના પોલીસ કર્મચારીઓના કામના કલાક નિર્ધારિત થાય. સમગ્ર ગુજરાતના પોલીસ કર્મચારી કોન્સ્ટેબલ ભાઈ બહેનોનું યુનિયન મળે, ગ્રેડ પેનો લાભ મળે અને એમના સિનિયર આઈપીએસ અધિકારી દ્વારા એમનું કોઈ પણ પ્રકારનું ટોર્ચર કરવામાં ન આવે અને સાથોસાથ સમગ્ર ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સની બધી દૂર થાય. એના માટે તમે બંને મહાપુરુષો આ મરણાંત ઉપવાસ ઉપર પથિકાશ્રમ પર બેસી જાઓ. આવું મારું સૂચન છે. તમે ગુજરાતની જનતાનું ઓપિનિયન લો. જે પ્રમાણે તમે ડિબેટ કરીને તમારી જે પ્રતિભા ખીલી આવી છે, તમારું જે તેજ બહાર આવ્યું છે, ગુજરાતની જનતા પણ એવું ઈચ્છે છે કે તમે બંને જણા આ મરણાંત ઉપવાસ ઉપર બેસી જાઓ પથિકાશ્રમ. જ્યાં સુધી કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સની બધી ખતમ નહીં થાય ત્યાં સુધી મિસ્ટર ચાવડા અને બ્રહ્મભટ્ટ આ બંને નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ એ ગાંધીનગર પથિકાશ્રમ ખાતે બેસી જશે. અને બીજું એક નાનકડી તમને સલાહ બી છે, નિવૃત્ત થઈ ગયા છો તો સવારે છે ને થોડું સૂર્ય સ્નાન કરો અને આમળાનો જ્યુસ પીવો, સરગવાનો જ્યુસ પીવો અને સાથે સાથે થોડો કેલ્શિયમવાળો ખોરાક ખાઓ. કેમ કે તમે જ્યારે સર્વિસમાં હતા ને ત્યારે તો તમારી સ્પાઇન કરોડરજ્જુના બહુ ઠેકાણા નહોતા. કદાચ નિવૃત્તિ પછી કદાચ તમારી સ્પાઇન સરખી થાય. આશા રાખું છું તમને સમજણ પડી હશે.